અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી સાથે જ સાર્વત્રિક ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ સિઝનમાં બીજી વખત બે કાંઠે વહેતી થઈ છે. ભયજનક સપાટી નજીક વહેતી અમરાવતીના પાણી અમરતપુરા ગામ ખાતે આવેલા નીચાણવાળા બ્રિજ પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. બીજી તરફ અંકલેશ્વરની અમલા ખાડી પણ ચાલુ મોસમમાં ત્રીજી વખત ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે હાલાકી ભોગવી રહ્યા છે. પિરામણ અંડરપાસ પિરામણ રેલવે અંડરબ્રિજમાં આશરે 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અંડરપાસમાંથી વાહનોની અવરજવર તદ્દન બંધ થઈ ગઈ છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા અમલા ખાડી ડાયવર્ઝન પરથી પાણી 1 ફૂટથી વધુ ઊંચાઈએ વહી રહ્યા હોવાથી સુરક્ષાના કારણોસર આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વાલિયા રોડ પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સાથોસાથ કોસંબડી નજીક સ્ટેટ હાઈવે પર સિદ્ધેશ્વરી સોસાયટી પાસે 2 થી 3 ફૂટ સુધી પાણીનું સ્તર વધી જતા વાહનો અટવાયા છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે ઉમા ભવન, એસએ મોટરથી લઈને મામલતદાર કચેરી સુધી આખા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.